આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા કાગળમાંથી કબૂતર બનાવવો. આ વિડીયોના અનુભવ અમને જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં બેસે. હવે દરેક માતાને થોડું અનાજ અથવા કઠોળ આપો. હવે કોઈ માતા થાળીમાં બંગડી મૂકી તેને માતાના માથે મૂકે. હવે માતા બંગડીમાં અનાજ અથવા કઠોળ નાખે. આ પ્રમાણે જે માતા સૌથી વધુ અનાજ અથવા કઠોળ બંગડીમાં નાખશે તે જીતી જશે. આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. હિમોગ્લોબિન બનાવવા માટે આયરનની જરૂર હોય છે. ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ. શરીરમાં હિમોગ્લોબિનની યોગ્ય માત્રા. આપણા શરીરને વિટામિનની સાથે મિનરલ્સની પણ જરૂર હોય છે. આયરન એ એક એવું મિનરલ છે જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયરનની જરૂર હોય છે. ચાલો જોઈએ કે લોહીમાં હિમોગ્લોબિનનું યોગ્ય પ્રમાણ શું છે અને તેના માટે શરીરને કેવા પ્રકારનો આહારની જરૂર છે. નવજાત બાળકોના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 17થી 22, બાળકોના શરીરમાં 11થી 13, પુખ્ત પુરુષોમાં 14થી 18 અને પુખ્ત સ્ત્રીઓમાં 12થી 16 ગ્રામ હોય છે. ભારતીય મહિલાઓમાં હિમોગ્લોબિનનું સ્તર હંમેશા ઓછું હોય છે. આ સ્તર કુપોષણ, ગર્ભાવસ્થા, પ્રસવ અને માસિક ધર્મ પ્રક્રિયા દ્વારા ઘટી જાય છે. સગર્ભા માતાઓએ હિમોગ્લોબિનના સ્તરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ ગુણોત્તર ઓછો હશે તો ભવિષ્યમાં બાળકનું વજન ઓછું થશે. હિમોગ્લોબિનની ઉણપ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને ઘણા રોગોનું કારણ બને છે. હિમોગ્લોબિનની ઉણપના કારણે મહિલાઓમાં નબળાઈની ફરિયાદ આવી શકે છે. જો તમને ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અથવા ખૂબ થાક લાગે તો હિમોગ્લોબિનની ઉણપની નિશાની હોઈ શકે છે. હિમોગ્લોબિનની ઉણપના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે, વાળની ગુણવત્તા બગડે છે, વાળ ખરવા લાગે છે, ચીડિયાપણું જેવા લક્ષણો દેખાય છે. શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જરૂરી છે. તલ. 2 ચમચી તલને પાણીમાં પલાળી દો અને તેની પેસ્ટમાં 1 ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને દિવસમાં 2 વાર ખાવાથી હિમોગ્લોબિન વધારવામાં ચોક્કસ મદદ મળે છે. દાડમ. દાડમમાં આયરન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર જેવા અન્ય ઘણા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે. પાલક. લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયરનની માત્રા સૌથી વધુ હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી નિયમિતપણે ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. ટામેટાં અને બીટ. ટામેટાં અને બીટમાં આયરન અને વિટામિન સી હોય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. ડ્રાયફ્રૂટ્સ. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે બજારમાં લઈ જાઓ અને તેમને પૈસાનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપો. અને બીજું, બાળકોની જુદી જુદી વસ્તુઓ દ્વારા વસ્તુઓની લંબાઈ અથવા પહોળાઈ માપવા માટે માર્ગદર્શન આપો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે.
આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.